બોટાદ સોનાવાલા જનરલ હોસ્પિટલમાં ડોક્ટરો વધારવા અને મહેકમ વધારવા લોકોની માંગ। બોટાદ સોનાવાલા જનરલ હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો લાગી છે, ત્યારે બોટાદ સોનાવાલા જનરલ હોસ્પિટલ ખાતે ડોક્ટરોની ઘટ છે। હાલમાં મેડિકલ ઓફિસર તરીકે ફક્ત 2 જ ડોક્ટરો છે, જ્યારે ગાયનેક તરીકે એક જ ડોક્ટર છે, ત્યારે ઓપીડી સંભાળવા માટે પણ મેડિકલ ઓફિસર નથી। હાલમાં દર્દીઓની લાંબી લાઈનો અને કતારો જોવા મળી રહી છે, ત્યારે જે તે રોગના નિષ્ણાત ડોક્ટરના અભાવના કારણે દર્દીઓ ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે અને લોકોમાં ખૂબ જ રોષની લાગણી છે। લોકો માંગ કરી રહ્યા છે કે આ જનરલ હોસ્પિટલ છે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે, તે સમજાતું નથી। વારંવારની લોકોની રજૂઆત છે કે અહીંના તમામ રોગોના નિષ્ણાત ડોક્ટરો હોવા જોઈએ, પરંતુ સરકાર તરફથી ડોક્ટરનું મહેકમ પૂરું કરવામાં આવતું નથી, જેથી દર્દીઓ ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે। આ બાબતે ગાયનેક ડોક્ટરને પૂછતા તેઓ જણાવેલ છે કે સોનાવાલા હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટર તરીકે ફક્ત હું એક જ છું, જ્યારે અહીંના 3 ડોક્ટરની જરૂર પડે છે, પરંતુ અહીં એક જ ડોક્ટર હોવાના કારણે ઓપીડી અને ઓપરેશન બંને સંભાળી શકાતું નથી, જેથી સરકાર પાસે તેઓએ પણ માંગણી કરેલ છે કે અહીં ગાયનેક ડોક્ટરનું મહેકમ વધારી અને ગાયનેક ડોક્ટર મૂકવા જોઈએ। ત્યારે હાલમાં ઓપીડી સંભાળતા ડોક્ટર જે દર્દીઓની તપાસ કરી રહ્યા છે, તે ખરેખર માનસિક રોગના ડોક્ટર છે અને માનસિક રોગના ડોક્ટરને ઓપીડી સંભાળવા માટે આપેલ છે। આમ બોટાદ સોનાવાલા જનરલ હોસ્પિટલમાં ડોક્ટરોની ઘટ દેખાઈ રહી છે, ત્યારે હાલ બોટાદ સોનાવાલા જનરલ હોસ્પિટલમાં જે ઘટતા ડોક્ટરો હોય તેઓનું મહેકમ વધારી જરૂરી તમામ રોગના નિષ્ણાત ડોક્ટરોની નિમણૂક કરવા દર્દીઓ અને ફરજ બજાવતા ડોક્ટરો પણ માંગ કરી રહ્યા છે। રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ। તમારું નામ શું ભાઈ? પ્રકાશભાઈ રસિકભાઈ બથવાળ, કયું ગામ તમારું? બોટાદ। આજ તમે સોનાવાલા હોસ્પિટલમાં આવ્યા હતા, અહીંયા આવ્યા સાહેબ, પણ અહીંયા કણ ચામડી ડોક્ટર નથી। પછી તમે ફરિયાદ કરી? ફરિયાદમાં હવે સાહેબ જાવું ક્યાં? કેટલા વાગ્યાના આવ્યા હતા તમે? અમે આવ્યા છીએ 8 વાગ્યાના। આયા ઊભા હતા અને ઊભા તો મારે તો ડ્રેસિંગ કર્યું, પણ એમાં એવું છે કે એ અહીંયા કોઈ ચામડી ડોક્ટર તો પછી હવે અમારે પછી શું અમારે કરવાનું? આપણી શું માંગ છે? અમારી માંગ એવું છે કે ચામડી ડોક્ટર તો એક જ અહીંયા જોઈ। અબાસના ટિંકલ રસિકભાઈ। હવે સબેન અહીંયા સારવાર અર્થે આવ્યા છો, શું કહેશો? અને અમે સવારના 9 વાગ્યાના આવી છીએ, કોઈ સારવાર અમને મળતી નથી, કારણ કે એક ડોક્ટર હોવાથી અમને કંઈ સારવાર નથી મળતી। અહીંયા એક ડોક્ટર હોવા જરૂરી છે। કેટલા વાગ્યાના આવ્યા છો આપ? અમે 8:30 ના આવ્યા છીએ। અચ્છા, તો અહીંયા કેટલા ડોક્ટર હોવા જોઈએ? અહીંયા 2 તો હોવા 2-3 જોઈએ ત્યારે, કારણ કે એક ડોક્ટર ડિલિવરી ઉપર જાય તો બીજાને હાજર જોવું જોઈએ। એક ડોક્ટર અહીંયા છે, એક ડોક્ટર ત્યાં જતા રહે તો બીજા તો અમારે તો ત્યાં બેસવાનું જ છે ને। કેટલા દર્દી હતા અહીંયા? દર્દી તો ઘણા બધા હતા ત્યારે, ત્યાં સુધી અમે 8:30 ના આવ્યા હતા, તો ત્યાં સુધી અમારે તો વેટિંગ કરવાનું જ છે। અહીંયા શું માંગ છે આપની? અહીંયા કઈ ડોક્ટર અહીંયા મેકાવવા પડે ગાયનેકમાં। હું ડોક્ટર વર્ષા કિશોરભાઈ બારૈયા સોનાવાલા જનરલ હોસ્પિટલ ખાતે ગાયનેક ક્લાસ 1 તરીકે ફરજ બજાવું છું। આજે દર્દીઓને કઈ ફરિયાદ કરી હતી, તમે સવારના આવ્યા છે, અમારી ઓપીડી લેવામાં આવતી નથી, શું હકીકત છે? હવે અત્યારે છે 2 પેશન્ટ બહારથી આવ્યા છે, એમાં એક પ્રાઇવેટ હોસ્પિટલમાં 12 કલાકથી દાખલ છે અને એ બેન છે થોડા ગરીબ છે અને એમને સિઝેરિયન માટે ત્યાં સમજાવેલું છે। દર્દી પાસે 40,000 રૂપિયાની અરેન્જમેન્ટ થઈ શકે એવું નથી, તો ગરીબ પેશન્ટ માટે 40,000 રૂપિયા કાઢવા અઘરા પડે। હવે એનો બાળક છે પેટમાં જાડો કરી ગયો છે, બાળકના હૃદયના ધબકારા છે 80 થી ખાલી 120 આવે છે, એટલે તાત્કાલિક એનું ઇમરજન્સીમાં સિઝેરિયન લેવું પડે એવું છે। તો સોનાવાલા હોસ્પિટલ ખાતે ખાલી હું એક ગાયનેક ડોક્ટર છું, તો ઓપીડી જોવી અને ત્યાં ઇમરજન્સી કોઈ અચાનક આવે તો એને હેન્ડલ કરવું થોડું મારા માટે અઘરું પડે, એટલે બાળક અને માતાનો જીવ બચાવવો અત્યારે આવશ્યક છે આપણા માટે। તો ઓપીડી વાળા દર્દીઓને આપણે એવું કહીએ છીએ કે ભાઈ હા, ઇમરજન્સી ના હોય તો તમે લોકો સોમવારે આવો, અથવા બીજો ડોક્ટર જો અહીંયા હોતે તો એવું થઈ શકે કે કોઈ ઇમરજન્સી આવે તો એક ડોક્ટર ઇમરજન્સી હેન્ડલ કરે અને બીજો ડોક્ટર છે તે ઓપીડી જોવે, પણ અહીંયા સોનાવાલા હોસ્પિટલ ખાતે ખાલી ગાયનેક ડોક્ટરની એક જ જગ્યા છે, એક જ મહેકમ છે। તો મારી સરકારશ્રીની એક અપીલ છે કે અહીંયા 2 ગાયનેક ડોક્ટર અથવા 3 ગાયનેકની ડોક્ટરની મહેકમ પાસ કરાવે અને બીજા ડોક્ટર અવેલેબલ કરાવે, કારણ કે અહીંયા મહિને 150 થી 200 ડિલિવરી થાય છે, રાત્રે પણ ઇમરજન્સી એટલી આવે છે અને દિવસે પણ ઓપીડી અત્યારે 100 જેટલી ઓપીડી રહે છે। તો એક ગાયનેક ડોક્ટર માટે આટલું બધું કામ કરવું અઘરું પડે છે, તો સરકારશ્રીને વિનંતી છે કે મહેકમ વધારે પાસ કરાવે।
પરિચય સાહેબ. હું ડૉક્ટર દર્શન વાઘેલા છું. અહીંયા ડીઆરપી પ્રોગ્રામ અંતર્ગત સાયકાટ્રિક એટલે કે માનસિક વિભાગમાં 3 મહિનાનું પોસ્ટિંગ મને મળેલ છે. મેડિકલ ઓફિસર તરીકે સાહેબ અત્યારે ભેગા છો હા. આપણે જનરલ પ્રેક્ટિસ કરી હા, એ આપણા સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબની રિક્વેસ્ટથી કે મેડમ કંઈક રજા ઉપર છે તો તમે જનરલ ઓપીડી તાવ શરદી ઉધરસવાળા જોઈ લો, બાકી રિફર બેક ફિઝિશિયન છે, ઓર્થો છે, જે તે વિભાગમાં રિફર કરી શકો છો. આ ડોક્ટરની જરૂર કરી છે, કેટલા હા, ડોક્ટરની જરૂર છે? મને તો લાગે છે ડૉક્ટરની જરૂરિયાત છે, પણ કેટલી છે એ ખ્યાલ નથી મને, કેમ કે મેડિકલ ઓફિસર કાયમી લગભગ 2 છે મારા જાણ મુજબ. તો વધારવી હા, જોઈએ સંખ્યા. વધારવી જોઈએ, કેમ કે એક મેડિકલ ઓફિસર ઇમરજન્સીમાં હોય 24 કલાક. અંદાજે રોજની કેટલી ઓપીડી થાય છે? રોજની અંદાજે 100-150 તો ખરી જ તે, સવાર સાંજની વાત કરું તો સવારે એટલા આવે, સાંજે એટલા આવે. સાહેબ તમે એટલે 200 તો ઓછામાં ઓછા. જનરલ પ્રેક્ટિસ કરી યાર હું મંગળવારથી જોઉં છું, મંગળથી આજ શનિવાર થયો. એટલે આ કેટલા મહિનાથી કેટલા હશે? નહીં, મારું પોસ્ટિંગ 1લી તારીખથી થયું છે, માર્ચ 1લી તારીખથી હું આવ્યો છું શનિવારથી. પણ મંગળવારથી સાહેબનો ફોન હતો કે તમારે જનરલ ઓપીડી થોડીક હેલ્પ કરાવવાની છે, મારે મેડિકલ ઓફિસરની અછત છે. તો તમે હા, એઝ અ માનસિક પણ જનરલ પ્રેક્ટિસમાં તમને ખરેખર આમ આઈડિયા આવી જાય બધું? હા, એટલે એઝ એમબીબીએસ ડોક્ટર હોય કોઈ પણ જનરલ ઓપીડી જોઈ શકે,